12:25 થઈ ગઈ છે. હવે આવું છું ને ડુંગળી મળે છે. તડકો કેવોક લાગે? પગને ત્યાં જવું પડે પણ વધુ વાગી જાય. મારી ચા બનાવે છે ચૂલે ચા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો બધા મજામાં રહેશો ને? અમે પણ મજામાં જ છીએ. બધાને જય માતાજી, જય માં મોગલમાં. અમારા નવા વિડીયોમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. ને અમે તો જો લગ્ન પૂરા થયા, બહુ લગ્ન કર્યા કા, બહુ લગ્ન કર્યા. હવે છે ને આ બધું પાકી ગયું છે. જો અળસી દેખે ને તમે, આપણે વાઢવાની છે. આજ તો અમે અમારા ખેડૂ છે એને ડુંગળી કાપવા આવ્યા છીએ, કેમ કે એને અમારા ધાણા વાઢવા લાગ્યા હતા ને, એટલે અમારે એને ડુંગળી કાપવા આવવું પડે ને, એટલે મેં ડુંગળી કાપવા આવ્યા. પછી મેં અળસીને એવું વાટશું અને આપણે બધા કામ જ કરવાનું છે. ઘઉં વાટશું ને અળસી વાટશું, એવું કામ કર્યા જ રાખવાનું છે. અને એમ જો ખેતરમાં હવાર નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ ભાઈ પૂગી ગયા છે હવામાં. મેડમ જાય છે ડુંગળી આમ છે ઓલી ધાર છે ને એની ભીતરમાં છે, ત્યાં છે કે અમારે ડુંગળી કાપવા જવાનું. મંતુભાઈ જો બધાને જય માતાજી કે હે મંતુ કઈ બોલ છે ને એની રમતમાં છે ને. તો આપણે જઈ ડુંગળી કાપવા. અત્યારમાં મસ્ત તડકો છે, વાદળા જેવું થવા મળ્યું છે કા, અને જો સિંગ ઉગી ગઈ છે. એના અંદર હોય ને તૂટી ગયેલી એ બધી ઉગેલી. આ છે અળસી, જો અળસી પાકી ગઈ છે. આમ કરવી એટલે દાણા નીકળે. ને આપણી ડુંગળી હવે પાકવામાં જ છે કા, થોડાક ટાઈમ પછી ઈ પાકી જાય. સામે જો બાજરો તે બાજરો પાકવા ઉપર છે. ભલે ને પણ બાજરો પાક ઉપર જ છે, આપણો તો નથી. અને આને શું કહેવાય? જો લાલ લાલ છે એને શું કહેવાય? બધા કમેન્ટ કરજો, એને શું કહેવાય? જેને ખબર હોય એ કહેજો. બાકી તો જો આપણે વાડી આવી ગયા છીએ અને હવે કામ કરવા માંડ્યા હોય કા. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. મળીએ પાછા કન્ટિન્યુ બ્લોગમાં આવી. અમે જો બધા ડુંગળી કાપવા મળ્યા. બાલે બેન બધા મેડમ કાપવા મળ્યા. થોડી ડુંગળી છે હા, એટલા છે ડુંગળા. અને માથે કાપે ડુંગળી જો કવડી છે, મોટી મોટી ડુંગળી છે. મોટી ગેટ છે. હવે થાય એવું ખરું. આ છીણાની એક હોય લીલી મસ્ત ડુંગળી. હા હવે તો થાય. હવે આપણી ડુંગળી નથી, ખેડૂતની ડુંગળી છે. આપણી ડુંગળી તો નીચે હજી વાર લાગશે બહુ. અને આ બધું છે મામાનું જીરું આમ છે ઓલી પર, એ સુકાઈ ગયું છે. ને આ બધું થોડાક લીલા સૈણા છે, ઓલી બધું સુકાઈ ગયા છે. એવું બધું છે. ગાય ઠારી છે, કમેન્ટ કરજો બધા. ગાય ઠારી છે કે નથી? કોઈ કમેન્ટ કરતું નથી, કમેન્ટ કરજો પાછું. ડુંગળી કેવી તો ફેમિલી બપોરા થઈ ગયા છે ને બેઠા છે. મેડમની ડુંગળી કાપે છે, ડુંગળી કાપે છે. આપણે બેસવાનું છે, આપણે કાંઈ આવડતું નથી. ડુંગળી ક્યાં ડુંગળી કાપે મેડમ કાપે. ભૂખ નથી લાગતી? કેટલા વાગે? 12:25 થઈ ગઈ. 12:25 થઈ ગઈ છે. હવે આવું છું ને ડુંગળી મળે છે. તડકો કેવોક લાગે? મજા નથી આવતી? તો હાલો ઘરે. તો ફેમિલી મેડમ ડુંગળી કાપે છે ને આપણે આટા મારવાના છે. આપણે તમને ઓળખો દેખાડ્યું હતું એ વસ્તુ અહીંયા લાગશે. લાગત વાવેલું છે ને આ બધું અહીંયા. આને શું કહેવાય મને કાંઈ ખબર નથી. તમે કમેન્ટ કરજો તમને બધાને ખબર હોય તો. મને નથી ખબર આને શું કહેવાય, નામ નથી આવડતું, ભૂલાઈ ગયું. આવડતું તું પણ ભૂલાઈ ગયું. અને કેટલા બધા ટમેટા છે તો
ટમેટા નાના નાના ટમેટા મંતુભાઈ હોય ને તો આગળ સોટી પડે ને ખાવા નકરા ટમેટા મેથી હતી એ બધી સુકાઈ ગઈ બધી સુકાઈ બધી સુકાઈ અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો થોડો ઘણો સપોર્ટ આપજો આપણે 1000 કરવાના છે એટલે હમણાં વિડીયો છે ને આપણે 12 વાગ્યાનો ટાઈમ કરી નાખવાનો છે 12 વાગે ચડાવવાનો 12 વાગે ચડાવો કારણ કે નેટવર્ક આવતું નથી ને એટલે કદાચ 12 વાગે ચડે વહેલા મોડો ચડશે ખરા એમ એટલે ગામડામાં ટાવર ન આવે ને એટલું એ બધું છે બાકી તો બધી ડુંગળી કાઢવાની છે કાપવાની છે આપણે ખામાં ન ચડીએ આપણને ન આવડે પણ થોડીક બેઠો છું પછી એવું લાગે બપોર પછી પાછો આવી મને ડુંગળી કાપે છે ને ઢગલો છો છે અહીંયા એ બધું છે મેડમની જો ડુંગળી કાપીને અહીંયા ઢગલો કરવાનો પછી થેલા ભરવાનું એ પહેલાં મેં વિડીયો મૂક્યો હતો એ બહુ ઝાઝો સમય થઈ ગયો 2-3 મહિના જેવું વધારે થઈ ગયું બાકી તો અહીંયા બાજુમાં ઘઉં છે બીજા કોકના છે આપણા નથી આપણા ઘઉં આનથી સારા છે થોડાક મોટા મોટા છે કેવો ઉતારો આવે કંઈ ખબર નહીં ભગવાનની હાથમાં છે જેવો ઉતારો આવે એવો બાકી તો વાડીએ કંઈક અલગ જ મજા આવે ઘરે બેઠા બેઠા કંટાળી જઈ અહીં પીપણું પીડ્યું છે અને ઉપલા ભાગમાં કંઈક વાવ્યું હતું ધાણા પાણા વાવ્યા છે આપણે ધાણા નીકળી ગયા છે હવે ટૂંક સમયમાં 2-3 દીમાં હવે હલર આવશે હલર છે આપણે કાઢવાના છે એવું બધું છે તો ફેમિલી બપોરા થઈ ગયા છે ને બપોરા કરી લઈએ આપણે ઘરે જવાનું છે તો મળીએ આપણે કન્ટિન્યુ બ્લોકમાં રહીજો જમી આવી બપોરા કરીએ ફેમિલી જમી લીધું છે બપોરા કમ્પ્લીટ થઈ ગયા છે ને મેડમને મૂકવા જવાનું છે પાછી જોઈ ઈચ્છા નાખે ડુંગળી મળવાનો ટાઈમ થઈ ગયો છે ને કાં અને મૂકવા જવાનું છે કેટલા વાગી ગયા છે અમારે 2 વાગે ને ત્યાં જવું પડે પણ વધુ વાગી ગયા છે મારી ચા બનાવે છે ચૂલે ચા બનાવવો પડે કારણ કે ગેસ નથી એટલે સારું છે જો કાં ગેસ નથી એટલે તમારે બહુ સારું છે કાં નથી સારું ભાઈ જો હિંચકા છે હે શું કરશો હિંચકા ખાય છે જો મારી હિંચકા ખવડાવે છે મેડમ ફેમિલી વાગી ગયા છે 6 ને વાડીએ પૂગી ગયા છે 6 વાગે એટલે આ બધા ડુંગળી જ કાપે છે સંસાર જો કેવું મસ્ત જો કેવું આવે વ્યૂ જો અંતરમાં વાદળા કેવા છે જો ડુંગળી ઢગલો એટલો ગીરો છે આવડા લોકો બધા થાકી ગયા થાકી ગયા બધા રમે છે એ છોટલી હેરાન કરે બાકી તો વાડી આવી ગયા છે ઓલા શું કહેવાય સીણા આગળ ખાતા બેઠા સીણા ખાતા હતા એટલે તોડવા બેઠો ખાતો હતો આગળ મજા ન આવી ખાવાની નાના સીણા હતા નાના હાવ નાના બાકી તો વાડી આવ્યા છે 6 વાગે અને બ્લોગને આપણે પૂરો કરી દેવાનો છે અહીંયા બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે આપણે નવા વિડીયો સાથે કારણ કે એડિટિંગનું કામ વધી ગયું છે થોડુંક આમાં થોડુંક કાઢવું પડે ને એવું બધું કરવું પડે કારણ કે નાનો ફોન છે એટલે થોડું ઘણું એડિટિંગનું કામ અત્યારે અહીં વાડીએ બેઠો કરી પછી સાંજે ઘરે કરી તો તમને વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો પછી બાય બાય